સારો વરસાદ છે રાજ્યની અંદર નોંધાયો નથી। છૂટાછવાયા અમુક વિસ્તારમાં હળવા સામાન્ય મધ્યમ ઝાપટા પડી રહ્યા છે, પણ કોઈ જગ્યાએ સારો વરસાદ છે એ આ ઓગસ્ટ દરમિયાન આપણે અત્યાર સુધીમાં નોંધાયો નથી। 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું જે આપણું ગુજરાતની અંદર ચોમાસું ગણવામાં આવે છે, આ ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જે વિસ્તારની અંદર વરસાદ ન પડે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે ને દુષ્કાળગ્રસ્તનું પેકેજ પણ આપવું પડે। તો હવે તો 4 અઠવાડિયાની જગ્યાએ 8 અઠવાડિયા થઈ ગયા, એટલે કે જેટલો સમય હોવો જોઈએ એના કરતાં ડબલ સમય વીતી ગયો છે અને હજુ પણ જો સરકારના પેટનું પાણી ન હલતું હોય તો આ ખૂબ દુઃખદ બાબત કહેવાય। સરકારની ફરજ છે, સરકાર કદાચ આ કામ કરી દે તો પણ એમાં કંઈ ઉપકાર નથી કરતા સરકારની આ બધી ફરજ છે, એની જવાબદારી છે। ખેડૂત હોય, માલધારીઓ, આ બધા જ ટેક્સના પૈસાથી સરકાર ચાલે છે। સરકાર જે ભંડોળ આપશે એ પણ એના ખીચામાંથી નથી આપવાનું। તો હવે આ ખેડૂતોને બહુ પરીક્ષા ન લેવી જોઈએ। સરકારે આનું તમામ જે પેકેજ છે એ મળવાપાત્ર કાયદા મુજબ જે મળવાપાત્ર હોય એ પેકેજ છે એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે જાહેર કરી દેવું જોઈએ, આવી મારી અપીલ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેમનો વિડીયો સામે આવ્યો છે, જેમની અંદર તેમણે વરસાદ ખેંચાતા અપીલ કરી છે, ખેડૂતો માટે અનાવૃષ્ટિનું પેકેજ જાહેર કરવાની સરકારને અપીલ કરી છે। રાજ્યમાં 95% વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવાની વાત પરેશ ગોસ્વામીએ કરી। 3જી અને 4થી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ ન હોવાની વાત પણ ગોસ્વામીએ કરી। જ્યારે 4 અઠવાડિયા સુધી વરસાદ ના પડે ત્યાં દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ કરાઈ છે। ખેડૂતો અને માલધારી ભાઈઓને પેકેજનો લાભ મળવો જોઈએ તેવી પણ વાત કરતા પરેશ ગોસ્વામી જોવા મળ્યા। ખેડૂતોને કેનાલની મદદથી પાણી પહોંચાડવા માટેની અપીલ કરતા પરેશ ગોસ્વામી જોવા મળી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખેંચાતા પરેશ ગોસ્વામીએ સરકારને અપીલ કરી છે, ખેડૂતો માટે અનાવૃષ્ટિ પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। 95% વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ 5% એવો વિસ્તાર છે દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર સહિતના વિસ્તારોની અંદર વાવણી લાયક પણ વરસાદ ન થતા ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે। સાથે જ વિપક્ષે પણ માંગ કરી છે કે આ વિસ્તારની અંદર અનાવૃષ્ટિનું પેકેજ જાહેર કરવામાં આવે અને કેનાલના માધ્યમથી નર્મદાનું પાણી છેક ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે। જો કે વરસાદ હાલ એક પણ સિસ્ટમ સક્રિય ન હોવાની ચર્ચા છે, પરંતુ જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ નથી થયો એ વિસ્તારના ખેડૂતોની હાલત અતિ કફોળી બનતી જોવા મળી રહી છે, જેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સરકારને અપીલ પણ કરી છે। ગુજરાતની અંદર આમ તો રાજ્યની અંદર ચોમાસું છે 95% વિસ્તારની અંદર સારું પણ છે। આ એક ચોક્કસ છે કે 4-5 ઓગસ્ટ પછીથી અત્યાર સુધી કોઈ સારો વરસાદ છે રાજ્યની અંદર નોંધાયો નથી। છૂટાછવાયા અમુક વિસ્તારમાં હળવા સામાન્ય મધ્યમ ઝાપટા પડી રહ્યા છે, પણ કોઈ જગ્યાએ સારો વરસાદ છે એ આ ઓગસ્ટ દરમિયાન આપણે અત્યાર સુધીમાં નોંધાયો નથી। પણ હવે ખાસ કરીને જો આજે 17 ઓગસ્ટ થઈ ચૂકી છે અને હવે વાત કરવા જઈએ કે હવે પછી જો વરસાદ થશે, જોકે જે વરસાદ તો ઘણા બધા થવાના છે, ઓગસ્ટ એન્ડમાં પણ થવાનો છે, સપ્ટેમ્બર મહિનો પણ સારો રહેવાનો છે। મને તો એ વિશ્વાસ છે કે આપણે પાણીની વ્યવસ્થા પણ થઈ જશે। શિયાળુ પાક કે ઉનાળુ પાક છે એ પણ ખેડૂત કરી શકશે, એટલે પાણીની વ્યવસ્થા થશે। પણ એ તો પછી શિયાળુ અને ઉનાળુ પાકની વાત થઈ, પણ ચોમાસું પાકનું શું? આમ જોવા જઈએ તો આપણા રાજ્યની અંદર ઘણી બધી યોજનાઓ ચાલે છે, એમાંથી એક યોજના એવી પણ છે કે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું જે આપણું ગુજરાતની અંદર ચોમાસું ગણવામાં આવે છે, આ ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જે વિસ્તારની અંદર વરસાદ ન પડે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે ને દુષ્કાળગ્રસ્તનું પેકેજ પણ આપવું પડે, જેમાં ખેડૂતોને પણ દુષ્કાળમાં જે નુકસાની જતી હોય એ પેકેજ મળવાપાત્ર થાય। માલધારી ભાઈઓ હોય તેને પણ ઘાસચારાનું જે પેકેજ છે આપણે આપવું જોઈએ। ત્યારે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની અંદર આ જે ઓગસ્ટ મહિનાની અંદર પણ ઘણી જગ્યાએ વરસાદની ઘટ છે અને એમ પણ કચ્છના ઘણા બધા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના અમુક સેન્ટર છે, એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર છે અને આ સિવાય પણ
પૂર્વ ગુજરાતમાં પણ જે દાહોદ જિલ્લાની અંદર ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આજ દિવસ સુધી વરસાદ નથી પડ્યો. એટલે 15 ઓગસ્ટ તો આપણે પરમ દિવસે ગઈ છે, આજે 17 ઓગસ્ટ થઈ ચૂકી છે અને એમાં પણ જોવા જઈએ તો જૂન મહિનાની 15 તારીખથી લઈ અને 15 જુલાઈ સુધીમાં તો 4 અઠવાડિયા પૂરા થઈએ. એટલે એ 15 જુલાઈ સુધીમાં જ્યાં વરસાદ ન પડ્યો હોય એને જ ઓલરેડી મળવાપાત્ર થાય. તો હવે તો 4 અઠવાડિયાની જગ્યાએ 8 અઠવાડિયા થઈ ગયા. એટલે કે જેટલો સમય હોવો જોઈએ એના કરતાં ડબલ સમય વીતી ગયો છે અને હજુ પણ જો સરકારના પેટનું પાણી ન હલતું હોય તો આ ખૂબ દુઃખદ બાબત કહેવાય. 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે અને છતાં પણ આપણે જ બનાવેલા કાયદા, સરકારે બનાવેલા કાયદાને એ કાયદા મુજબ એને વળતર મળવાપાત્ર થતું હોય અને એની જાહેરાત કરવામાં ન આવે, આ ખૂબ દુઃખદ વાત છે. સરકારશ્રીને મારા તરફથી એક અપીલ છે કે જે વિસ્તારમાં કેનાલની વ્યવસ્થા છે, કેમ કે ગુજરાતની અંદર અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં કેનાલથી પિયત આપી શકાય છે, તો કેનાલથી પિયતની વ્યવસ્થા કરાવે, એટલે કે કેનાલથી પાણી છે એ ખેડૂતોને આપે. સાથે જે વિસ્તારની અંદર કૂવા કે બોરમાં પાણી છે ને પાણીવાળા વિસ્તાર હોય એને પણ અત્યારે દિવસનો પાવર અને 12 થી 14 કલાક જેટલો પાવર આપવો જોઈએ, જેથી કરીને ખેડૂત છે પોતાનો પાક છે એ બચાવી શકે. અને જે વિસ્તારની અંદર સતત આજે 8 અઠવાડિયા થઈ ગયા છે, જેમાં કચ્છના ઘણા બધા ભાગ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ છે, બીજા પણ ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં આજ દિવસ સુધી વરસાદ નથી પડ્યો, આવા વિસ્તારને સરકાર છે તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને દુષ્કાળગ્રસ્તનું ખેડૂતોને પણ પેકેજ આપે અને સાથે સાથે માલધારી ભાઈઓને ઘાસચારાની વ્યવસ્થા સરકાર કરી આપે અથવા તો ઘાસચારાના પૈસા આપવા જોઈએ. આ સરકારની ફરજ છે. સરકાર કદાચ આ કામ કરી દે તો પણ એમાં કંઈ ઉપકાર નથી કરતા સરકારની આ બધી ફરજ છે, એની જવાબદારી છે. ખેડૂત હોય, માલધારી હોય, આ બધા જના ટેક્સના પૈસાથી સરકાર ચાલે છે. સરકાર જે ભંડોળ આપશે એ પણ એના ખીચામાંથી નથી આપવાનું, એ પણ પબ્લિકના પૈસા છે અને પબ્લિકને જ્યારે જરૂર પડે, પબ્લિક ઉપર જ્યારે પણ આફત આવે ત્યારે પબ્લિકના પૈસા પબ્લિકને કામ લાગવા જોઈએ. જો પબ્લિકના પૈસા પબ્લિકને કામ ન લાગે તો આ સરકાર છે એ નિષ્ફળ ગઈ ગણાય. એટલે અત્યારે જે ચાલી રહ્યું છે તે ખોટું છે. ખરેખર અત્યારે દુષ્કાળગ્રસ્ત ઘણા વિસ્તાર જાહેર કરી દેવા જોઈએ. ભલે હવે પછી કદાચ ઓગસ્ટ એન્ડમાં વરસાદ પડે, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સારો થાય, વર્ષ પછી ગમે એટલું સારું થઈએ તો પણ હવે જે ચોમાસું પાક હતો એ તો અત્યારે નિષ્ફળ ગયો છે ઘણા બધા વિસ્તારમાં. અને એમાં પણ હવે કદાચ વરસાદ પડશે તો પણ મગફળી, કપાસ કે જે સારા પાક જેમાં આપણે ઉત્પાદન લઈ શકાય આવા પાકનું વાવેતર તો હવે કરી શકવાના નથી. હવે ખેડૂત છે અડદ, મગ કે કોઈ બીજા નાના મોટા પાક વાવે તો એમાંથી તો બહુ આવક નથી થવાની. એટલે હવે વરસાદ કદાચ ગમે એટલો પડે, કૂવા ભરાઈ જાય, છતાં પણ ચોમાસું પાકમાં કપાસ, મગફળી જેવા પાકનું જે વાવેતર થતું હતું એ હવે થવાનું નથી. ત્યાં પાક નિષ્ફળ ગયો છે. તો હવે આ ખેડૂતોને બહુ પરીક્ષા ન લેવી જોઈએ. સરકારે આનું તમામ જે પેકેજ છે એ મળવાપાત્ર, કાયદા મુજબ જે મળવાપાત્ર હોય એ પેકેજ છે એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે જાહેર કરી દેવું જોઈએ, આવી મારી અપીલ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.